નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। હરિયાણા વિધાનસભા ચૂંટણી હવે તેના અંતિમ પડાવ પર છે। ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે અને આ પ્રચાર દરમિયાન નેતાઓની જીભ પણ ખૂબ લપસી છે અને ન બોલવાનું બોલાઈ ગયું છે। ક્યાંક કોંગ્રેસના નેતા મોદી સરકારના 10 વર્ષને સુવર્ણકાળ ગણાવીને ભારતીય જનતા પાર્ટી માટે વોટ માંગી રહ્યા, તો ક્યાંક જૂની પાર્ટી માટે વોટની અપીલ કરી ગયા। આવા નેતાઓ અને ઉમેદવારોની લિસ્ટમાં મોટા ભાગે પક્ષ પલટુઓના નામ છે। તો આવી જ કેટલીક ઘટનાઓ પર એક નજર કરીએ, જ્યારે ઉમેદવારો અને નેતાઓ હરીફ પક્ષને મત આપવાની અપીલ કરતા નજર આવ્યા। રેવાડીની બાવલ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર એમએલ રંગા ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા। તે દરમિયાન પત્રકારો સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે મને તો માત્ર એક જ વાત લાગે છે કે સમગ્ર વિધાનસભા ક્ષેત્ર અને સમગ્ર રાજ્ય કોંગ્રેસની દમનકારી નીતિઓ અને કુપ્રથાઓથી પરેશાન છે। ડોક્ટર રંગાને તેમના એક સાથીદારે યાદ કરાવ્યું કે તમે પોતે જ કોંગ્રેસના ઉમેદવાર છો। ત્યારબાદ રંગાએ ફરી બાઇટ આપી અને પોતાની ભૂલ સુધારતા કહ્યું કે કોંગ્રેસની નીતિઓ સારી છે અને ભાજપની નીતિઓ દમનકારી છે। તો ત્યાં જ બીજા નેતા બલવાન દૌલતપુરિયા ફતેહાબાદથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે। બલવાન દૌલતપુરિયા લાંબા સમયથી ચૌટાલા પરિવારની પાર્ટી ઇન્ડિયન નેશનલ લોકદળમાં રહ્યા છે અને તેની અસર ચૂંટણી પ્રચાર દરમિયાન પણ જોવા મળી હતી। બલવાન એક જાહેર સભામાં હાથની જગ્યાએ ચશ્માના નિશાન પર બટન દબાવવાની અપીલ કરી ગયા। તો મહાવીર ગુપ્તા કે જેઓ ચિંદ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર છે, મહાવીર ગુપ્તાનો એક વિડીયો સામે આવ્યો હતો, જેમાં તેઓ રાજ્યની 90માંથી 90 બેઠકો પર કોંગ્રેસની હારનો દાવો કરતા કહી રહ્યા હતા કે કોંગ્રેસ બેકફૂટ પર આવી ગયું છે। તો બીજી તરફ દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટીથી કોંગ્રેસમાં આવેલા નિશાંત સિંહે ટોહાના વિધાનસભા મતવિસ્તારમાં પ્રચાર કરતી વખતે મોદી સરકારના 10 વર્ષના કાર્યને સુવર્ણકાળ ગણાવતા આ સુવર્ણકાળ હરિયાણામાં લાવવાનું આહવાન કર્યું હતું અને તેમણે તો અહીં સુધી કહી દીધું હતું કે વધુમાં વધુ બેઠકો જીતીને મોદીને મુખ્યમંત્રી બનાવવાના છે। લો બોલો। ત્યારબાદ પાછળ રહેલા કોઈએ તેમને તેમની ભૂલનું ભાન કરાવ્યું, ત્યારે તેમણે પોતાની ભૂલ સુધારતા હુડ્ડા સરકારના કાર્યકાળની પ્રશંસા કરી। તો હજુ એક આવા નેતા છે કે જેઓ પોતાની પાર્ટીને ભૂલી બીજી પાર્ટી બાજુ બોલ્યા। ગુરુગ્રામથી કોંગ્રેસના ઉમેદવાર મોહિત ગ્રોવરની પણ જીભ લપસી હતી। તાજેતરમાં જ પ્રચાર દરમિયાન તેમણે દાવો કર્યો હતો કે ભાજપની 70થી 80 બેઠકો આવી રહી છે। કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં ઉતરેલા મોહિત અગાઉ ભાજપમાં રહી ચૂક્યા છે। તો દર્શક મિત્રો, આ નેતાઓ પર આપની શું પ્રતિક્રિયા છે, ચોક્કસથી જણાવશો।